ગુજરાતમાં કોમી એકતાની માત્ર વાતો જ નથી થતી, ઉત્તમ ઉદાહરણ પણ આપણને મળી જાય છે. જેતપુરના નિખિલભાઈ વાળાએ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પવિત્ર રમજાન માસ દરમિયાન પૂરું પાડ્યું છે. નિખિલભાઈ વાળાએ પવિત્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે રોઝા ઇફ્તિયારનું ભવ્ય આયોજન કર્યું હતું. જેતપુરની ધરતી હંમેશા તેના રંગાટ કામ અને ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ તેનીથી વધુ તો અહીંના લોકોની કોમી એકતા અને ભાઈચારા માટે જાણીતી છે. વર્ષોથી અહીં હિન્દુ અને મુસ્લિમ પરિવારો જે રીતે હળી મળીને રહે છે તે આખા ભારત માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જેતપુરની એકતા માત્ર વાતોમાં જ નહીં, પણ અહીંની જનતાના વર્તનમાં અને મુશ્કેલીના સમયે એકબીજાની વહારે આવીને ભાવનામાં સાફ દેખાય છે. જેતપુરની ધરતી પરથી માનવતા અને કોમી એકતાની જે સુવાસ નિખિલભાઈ વાળા પ્રસરાવી રહ્યા છે તે ખરેખર વંદનીય છે. જ્યારે સમાજમાં ક્યાંક અવિશ્વાસની દિવાલો દેખાતી હોય ત્યારે નિખિલભાઈ જેવા વ્યક્તિઓ પ્રેમ અને ભાઈચારાનું સેતુ બાંધવાનું કામ કરે છે. આ આયોજન પાછળ કોઈ રાજકીય હેતુ નહીં, પરંતુ વર્ષો જૂનો પરસ્પર પ્રેમ અને આદર રહેલો છે. ગંગા જમના તહેઝીબ એક જ પંગતમાં બેસીને જ્યારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઇફતાર કરે છે ત્યારે જેતપુરની આ ધરતી પર સાચા અર્થમાં માનવતાનો ધર્મ વિજયી બને છે. જેતપુરમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા માત્ર કાર્યક્રમ નથી, પણ વસુદેવ કુટુંબની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. હિન્દુ હોવા છતાં નિખિલભાઈ વાળા દર વર્ષે પવિત્ર રમઝાન માસ દરમિયાન પોતાના મુસ્લિમ બિરાદરો માટે રોઝા ઇફતારીનું ભવ્ય આયોજન કરે છે. મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, આ પંક્તિને નિખિલભાઈ વાળાએ પોતાના કાર્યો દ્વારા જેતપુરમાં સાર્થક કરી બતાવ્યું છે. તેમની આ ઉમદા ભાવનાને કારણે જ આજે જેતપુર આખા ગુજરાતમાં એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે. જેતપુરમાં નિખિલભાઈ વાળા દ્વારા થતું રોઝા ઇફતારનું આયોજન સાબિત કરે છે કે પ્રેમની કોઈ ભાષા કે ધર્મ હોતો જ નથી. આજ રોજ આપણે આપણા મિત્ર નિખિલભાઈ વાળા છે, તેમની ઘરે એમને રોજુ ખોલવાની ઇફતારની આપણને એક આયોજન કરેલું હતું. ત્યારે આપણે બધા મુસ્લિમ ભાઈઓ તેમની ઘરે ઇફતાર માટે આવેલા હતા ને આપણા ભાઈ જે છે એ આપણા મિત્ર ભાઈ કહેવાય એવા નિખિલભાઈ વાળાની ઘરે આપણે રોજુ ખોલેલ છે. આપણે એની સાથે પણ વાત કરશું કે કેટલા વર્ષોથી ના રોજુ ખોલવાનું ચાલુ કર્યું છે ને આ પ્રેરણા એમને ક્યાંથી મળી. નિખિલભાઈ, આપણે તમે કેટલા વર્ષોથી ના રોજુ ખોલાવવાનું આયોજન કરો છો? નમસ્કાર. અમે રોજુ ખોલાવવાનું તેમાં એવું છે કે અમારું જયારે બાળપણ હતું અને અમે લગભગ 1991 અમે આ દુકાન લીધી વડલી ચોક પાસે, ત્યારથી જ નાની નાની છોકરીઓ જે રોજા રાખતી અને એને અમારા બાપુજી રોજા ખોલાવા ઘરે લઈ આવતા. એટલે ત્યારથી જ અમે અમારા બાળપણથી જોઈએ છીએ અને અમને સારી એક પ્રેરણા મળે છે બધાને રોજુ ખોલાવવાને, અમને સારું લાગે છે. જોયું, જો આ અત્યારે જે હિન્દુ મુસ્લિમ ના વાળા પાડવામાં આવેલા છે ત્યારે આપણા ભાઈ છે હિન્દુભાઈ, તે મુસ્લિમોને દર વર્ષે એમની ઘરે છોકરાઓને બોલાવી એમના પપ્પા વખતે ઈ ઘરે પોતાના રોજુ ખોલાવે છે ને બધા મિત્રો સાથે એક સાથે મળીને એમની ઘરે રોજુ ખોલાવવામાં આવે છે ને બધા મુસ્લિમ ભાઈઓ છોકરાઓ તેમની ઘરે રોજુ ખોલવા માટે પણ આવે છે.